Hello students, today we are going to learn our unit 5 in English standard 10th playing with fire. That means થાય કે આગ સાથે રમત. હવે ખબર છે આગ સાથે કઈ રમત તો હોય નહીં, બટ આમાં આ લેસનમાં તમને એવું બતાવવામાં આવ્યું છે કે જે તમારા ઘરમાં ગેસ છે કે તમે ફટાકડા કે કોઈ પણ એવી વસ્તુ કે જે ફ્યુઅલ આગથી ચાલે છે એમાં શું કેવી રીતે એમાં આગ લાગે છે, કેવી રીતે આગ પ્રગટે છે અને એમાં કેવી રીતે શું શું વસ્તુ બનાવવામાં આવે છે એ તમને આ લેસનમાં બતાવવામાં આવ્યું છે. સો આપણે લેસન સ્ટાર્ટ કરીએ છીએ. જુઓ ફર્સ્ટ લાઈન અને બાજુમાં મતલબ જે અઘરાવટ છે એમાં આપણે ગુજરાતી તો સાઈડમાં લખ્યું જ છે, તો બી તમે ચોપડે લઈને બેસી અને તમે આ રીતે લેસન જોઈ શકો છો. જો કે વન ઓફ અવર ફેવરાઇટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી, કે આપણા ભારત દેશમાં બધાને લગભગ જે પ્રિય તહેવાર હોય છે એ દીપાવલી હોય છે. ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ, અને નોર્થ સાઈડ એને આપણે દીપાવલીને દિવાળી તરીકે પણ ઓળખીએ છીએ. ઉત્તર ભારતમાં એને દિવાળી તરીકે ઓળખાય ઉત્તર સાઈડ. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang, bang means ધડાકો, and a brilliant એટલે કે તેજસ્વી shower of colors. shower of colors એટલે કે રંગોનો ફુવારો. આપણે આમ એને જોઈએ કે રાત્રે જ્યારે ફટાકડા આકાશમાં મતલબ એકદમ ધડાકા સાથે જ્યારે એમ કે અવાજ કરે છે એટલે એ જે રંગોનો વરસાદ થાય છે એના જેવું આપણને એક્સાઇટમેન્ટ કે એના જેવું જે જોશ છે એ આપણને ક્યાંય જોવા મળતું નથી. આપણને એ જે ઉત્તેજના છે, જે ઉશ્કેરાટ છે આપણને જોવા મળતો નથી. શું કહે છે કે ઉપર આકાશમાં જઈને જે ફટાકડા છે એ રંગોનો ફુવારો જે રીતે હોય છે ને કેટલા અવાજ કરે છે ને કેટલો તેજસ્વીનો કલર હોય છે એ જે આપણને એક્સાઇટમેન્ટ હોય છે એવું એક્સાઇટમેન્ટ ક્યાં હોતું નથી. આગળ જુઓ, મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ. મેની ઓફ અસ એટલે આપણામાંથી કેટલાક લોકો વન્ડર કે અદ્ભુત અથવા અચરજ પામે છે કે હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ, કે આ જે ફાયરવર્ક્સ છે એ કેવી રીતે બને છે. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, કે એમાં શું જઈ રહ્યું છે, શું જાય છે, તો શું હોય છે કે જેનાથી ફાયરવર્ક્સ કે આટલા ફટાકડા જોરથી અવાજ કરે છે અને આટલા કલર નીકળે છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. એમ કે છે કે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી, કે આમાં જે ભૌતિક શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્ર જે રહેલું છે ફાયરવર્ક્સમાં એ એટલું જ રસપ્રદ છે, એટલું જ ઇન્ટરેસ્ટિંગ છે કે જેટલું તેમાંથી નીકળતો અવાજ અને પ્રકાશ, મતલબ કે સાઉન્ડ એન્ડ ધ લાઇટ તે એમિટ્સ મતલબ ઉત્સર્જન અથવા તો એને શું કરવું, બહાર કાઢવું અથવા ફેલાવવું અથવા ફેંકવું અથવા ઉત્સર્જન કરવું. એમિટનો મતલબ થાય છે બહાર કાઢવું અથવા ફેંકવું અથવા ઉત્સર્જન કરવું. એમ કે છે કે એમાં જે આપણે ભૌતિક શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્ર તરીકે આપણે જોવા જઈએ તો આ ફાયરવર્ક્સમાં ફટાકડામાં કે જે વસ્તુઓ મૂકવામાં આવે છે એનો જે અવાજ છે અને લાઇટ છે એ કેવી રીતે નીકળે છે એ બતાવે છે. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ is technically called pyrotechnics from the Greek word pyre meaning fire and techniques meaning art. અહીંયા એમ કહે છે કે તમારે આ કદાચ જે પેરેગ્રાફ પૂછાય એમાં ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે કે ભાઈ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પાયરોટેકનિક્સ. તો આપણે એવું લખી શકીએ કે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ, કે જે ફટાકડા બનાવવાની જે ટેકનિક છે, જે એનું સાયન્સ છે, ઇઝ અ ટેકનિકલી કોલ, એને તકનીકી રીતે શું કહેવામાં આવે છે, પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક્સ મીન્સ આતશબાજી, એને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. કેવી રીતે, તો એનો મતલબ થાય કે ગ્રીક વર્ડ પાયરોટેકનિક છે, ગ્રીક વર્ડ છે અને એ મતલબ એ પાયર, ગ્રીક વર્ડ જે પાયર છે એનામાંથી લેવામાં આવ્યું છે. ગ્રીકમાં પાયરનો મતલબ ફાયર થાય અને ટેકનિક્સનો મતલબ આર્ટ થાય, એટલે આપણે પાયરોટેકનિક જે વર્ડ છે ગ્રીક વર્ડમાંથી બનાવ્યું છે. પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ બટ ઓલ્સો હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ that use similar materials and principles from safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. શું કે છે અહીંયા કે પાયરોટેકનિક ઇન્ક્લુડ, કે પાયરોટેકનિક જે છે એ ખાલી ફાયરવર્ક કે ફટાકડાનો સમાવેશ કરતો નથી, બટ ઓલ્સો હોલ રેન્જ ઓફ ડિવાઇસ, કે આખી જે ઉપકરણની શ્રેણી છે કે દેટ યુઝ સિમિલર મટીરિયલ્સ, કે જે ફટાકડા સિવાય પણ જે આખી ઉપકરણોની ફાયરની જે શ્રેણી છે જેમાં સિમિલર મટીરિયલ યુઝ કરવામાં આવે છે, એક જ જાતનું પદાર્થ યુઝ કરવામાં આવે છે, એન્ડ પ્રિન્સિપલ્સ, કે એક જ જાતનું પદાર્થ અને સિદ્ધાંતોનો યુઝ કરવામાં આવે છે. ફ્રોમ સેફ્ટી મેચિસ, કે જે આપણે ઘરે યુઝ કરીએ છીએ, જે દિવાસળી છે, દેટ વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર,
કે અંતરિક્ષયાનમાં જે રોકેટ બૂસ્ટરનો જે સમાવેશ થાય છે તે સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર ઓફ ધ સ્પેસિસ શટલ એમ કે જે આ સાધનો ને સિદ્ધાંતો અને પદાર્થોનો ઉપયોગ કેવી રીતે થાય છે તો આપણે જે જોઈએ કે દરરોજ જે વપરાતી દિવાસળીની પેટીથી લઈને અંતરિક્ષયાનના જે રોકેટ બૂસ્ટર છે એ તમામનો સમાવેશ આપણે આ રોકેટ બૂસ્ટરમાં કરીએ મતલબ આ જે ઉપકરણોની જે શ્રેણી છે એ ફ્યુઅલમાં આપણે ફાયરવર્ક્સનો એ યુઝ કરીએ છીએ. આગળ જોઈએ આપણે The household match is considered a special pyrotechnics device as all the pyrotechnics effects heat, smoke, light, gas and sound are present in it. એમ કે છે કે જે દિવાસળીની સળી છે દિવાસળીની જે પેટી છે એ વિશેષ પ્રકારની પાયરોટેકનિકનું સાધન કહેવામાં આવે છે. કેમ? કારણ કે તેમાં ગરમી છે, ધુમાડો છે, પ્રકાશ છે, ગેસ છે અને અવાજ એ તમામ પાયરોટેકનિક અસરો તેમાં છે. બરાબર, દિવાસળીની સળી છે એ મેઇન વસ્તુ કહેવામાં આવે છે, એ સાધન કહેવામાં આવે છે કારણ કે એ પાયરોટેક એક એવી વસ્તુ જેમાં ગરમી પણ છે, ધુમાડો છે, પ્રકાશ છે, ગેસ છે અને અવાજ પણ છે. બધી જ વસ્તુઓ દિવાસળીના પેટીમાં મતલબ હાજર હોય છે. સમ હિસ્ટોરિયન સે ધેટ બ્લેક પાવડર એટલે કે અહીંયા આપણે લખ્યું છે કે જે એને ગંધર્ક રીતે કહેવામાં આવે છે અથવા આપણે એને કાળો પાવડર કહીએ છીએ કે બ્લેક પાવડર ધ બેસિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક્સ કે જે કાળો પાવડર છે એ ફાયરવર્ક્સમાં બેસિક મટીરિયલ તરીકે યુઝ કરવામાં આવે છે મતલબ એનો પાયાનો એક મટીરિયલ અથવા સાધન તરીકે યુઝ કરવામાં આવે છે. was invented in India એ છે કે the basic material used in fireworks was invented in India એની શોધ ક્યાં થઈ હતી તો એ ઇન્ડિયામાં ભારતમાં જ એની શોધ થઈ હતી જે બ્લેક પાવડર કહેવાય છે. Shukranti written more than 2000 years ago has references to weapons similar to guns and projectile weapons. એ એમ કહે છે કે 2000 વર્ષ કરતા પણ વધારે સમય શુક્રાંતિ નામના મતલબ એક લેખક હતા તેમને તેમના એક અહેવાલમાં લખ્યું હતું અથવા તો શાસ્ત્રોમાં જૂનું લખ્યું હતું તેમને કે બંદૂકો અને નિશાન તાકતા શાસ્ત્રોને મળતા આવતા હથિયારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મતલબ કે એ શુક્રાંતિ નામના જે લેખક હતા એમને 200 વર્ષ પહેલા 2000 વર્ષ પહેલા 2000 years ago હેઝ રેફરન્સ કે એમના જે સંદર્ભો મળે છે રેફરન્સ એટલે કે એમના જે પુસ્તકો અથવા જે સંદર્ભો મળે છે અને એમાં જે વેપન્સ કે જે શસ્ત્રોની વાત કરવામાં અથવા જે હથિયારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ એ કેવો શેને મળતો આવે છે ગન્સ કે જે બંદૂક છે બંદૂક અને પ્રોજેક્ટાઇલ વેપન્સ કે અસ્ત્ર શસ્ત્ર કે મતલબ કે જે અત્યારના જે હથિયારો હોય ને એનો ઉલ્લેખ આપણને જૂના 2000 વર્ષ પહેલા એમના શાસ્ત્રોમાં આપણને જોવા મળે છે. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. બરાબર, જો કે પાયરોટેકનિક્સના સ્થાપક મહદઅંશે આપણે જોવા જઈએ તો ચાઇનીઝ લોકો ગણાય છે. એવું કહે છે કે જનરલી કન્સિડર કે પાયરોટેકનિક્સને એને પાયોનિયર એટલે કે જેને પાયો નાખ્યો છે પાયોનિયર એટલે એ એમ કે ચાઇનીઝ લોકો છે. દે આર સેડ ટુ હેવ ડેવલપ્ડ બ્લેક પાવડર એ કહે છે એવું કહેવાય છે કે એમને જ મતલબ પાયરોટેકનિક્સના મતલબ જે બ્લેક પાવડર છે એમને જ વિકાસ કર્યો હતો એમ કે છે એ લોકો મોર દેન 1000 યર અગો કે એવું કહે છે કે અમે 1000 વર્ષ પહેલા આ જે કાળો પદાર્થ છે કાળો ગન પાવડર છે એનો અમે ડેવલપ એટલે કે અમે વિકાસ કર્યો હતો. ઇટ ટુક એટ લીસ્ટ 200 years for the knowledge to spread to the west. And it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. શું કહે છે કે આ જે છે કાળા પાવડરનો એમ કે ચાઇનીઝ લોકો કહે છે અમે વિકાસ કર્યો હતો એ એવું કહે છે કે તેના જ્ઞાનને પશ્ચિમના દેશોમાં ફેલાતા લગભગ 200 વર્ષ કરતા પણ વધારે સમય લાગ્યો હતો. શું કહે છે ટુક એટલીસ્ટ 200 years for the knowledge to spread to the west. સ્પ્રેડ એટલે કે ફેલાવવું કે પશ્ચિમના દેશોમાં ફેલાવવા માટે લગભગ એમને 200 વર્ષ કરતા પણ વધારે સમય લાગ્યો હતો. ઓનલી ઇન 1242 મતલબ 1242 that an English monk એમ કે છે કે ઈસવીસન 1242માં અંગ્રેજી કોઈ મોંક એટલે કે પાદરી કહેવાય રોજર બેકને કાળા પાવડરની ફોર્મ્યુલા જાહેર કરી હતી. શું કે છે રોજર બેકને રિવીલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર રિવીલ એટલે કે જાહેર કરવી અથવા છતી કરવી
તો રોજર બેકન નામના કોઈ ઇંગ્લિશ પાદરી હતા, એમને કાળા પાવડરની ફોર્મ્યુલા એમ કે જાહેર કરી હતી. He considered it such a dangerous substance that he wrote of it is a code language. શું કહે છે કે એ વખતે he considered it such a dangerous substance. સબસ્ટેન્સ મતલબ પદાર્થ. એ શું કહે છે કે એમને એ વખતે જાહેરાત કરી હતી કે આ જે સબસ્ટેન્સ પદાર્થ છે એ એકદમ ડેન્જર છે, એકદમ ખતરનાક પદાર્થ મનાતો હતો. પણ એમને એવું ડાયરેક્ટ નહોતું કીધું. that he wrote of it in a code language, કે સાંકેતિક ભાષામાં એમને એવી રીતે જણાવી દીધું હતું કે આ જે સબસ્ટેન્સ છે, આ જે પદાર્થ છે, જે કાળો પાવડર, એ એકદમ ડેન્જર અથવા તો ભયજનક અથવા તો ખતરનાક ગણવામાં આવે છે. The basic formula of the black powder or a gunpowder has remained unchanged for centuries. એમ કે છે કે આ બેસિક ફોર્મ્યુલા જે મૂળભૂત સૂત્ર છે શેનું, બ્લેક પાવડર ઓર ગન પાવડર, હેઝ રિમેન મતલબ એ અનચેન્જ ફોર સેન્ચુરીઝ, કે કેટલાય સેન્ચુરીથી, કેટલાય દસકાઓથી, બરાબર કેટલીય સદીઓથી એનું જે કાળા પાવડર બનાવવાની જે ફોર્મ્યુલા છે એ બદલાઈ નથી. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:15 મતલબ 75:15:10 by weight. એવું કે છે કે કોલસા મતલબ આ જે છે, આ જે શેનું મિશ્રણ છે, ઇટ ઇઝ અ બ્લેન્ડ, શેનું મિશ્રણ છે, ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર. આ ત્રણ વસ્તુઓનો રેશિયો અને એનો જે ગુણોત્તર પ્રમાણ, રેશિયો મતલબ એનું જે ગુણોત્તર પ્રમાણ છે એ કેવી રીતે લેવાનું આવ્યું છે, તો પોટેશિયમ નાઇટ્રેટ થશે 75, પછી જે ચારકોલ છે એ 15 અને સલ્ફર છે એ 10 બાય વેટ. એ વેટ પ્રમાણે એમનું મિશ્રણ જે છે એ રીતે લઈ અને આ જે ઘન પાવડર બનાવવામાં આવે છે, અને વર્ષોથી સદીઓથી એ જ રીતે બનાવવામાં આવે છે, એનો કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. It is almost the perfect combination as it is and no further improvements. એમ કે છે improvements or alternation need be made. એ એમ કે છે કે આ જે ઓલમોસ્ટ પરફેક્ટ કોમ્બિનેશન છે, કોમ્બિનેશન કે આનું એકદમ જ પરફેક્ટ બરાબર લગભગ બરાબર પ્રકારનું સંયોજન છે, એઝ ઇટ ઇઝ એન્ડ ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ અને ઓર ઓલ્ટરનેશન નીડ બી મેડ. એમ કે છે કે એકદમ પરફેક્ટ છે, એમાં બીજા કોઈ સુધારા કે ફેરફારની જરૂર નથી, બીજા કોઈ પણ પ્રકારના સુધારા કે ફેરફારની જરૂર નથી, આ એકદમ પરફેક્ટ છે. Experts say that this might be the only chemical product still using the same age-old proportion and manufacturing techniques. શું કહે છે એક્સપર્ટ, શું કહે છે કે વિદ્વાનોનું કહેવું છે, એક્સપર્ટ જે કહે છે કે કદાચ એવી રાસાયણિક બનાવટ છે કે જે વર્ષોથી તેટલા જ પ્રમાણમાં અને તે જ પ્રકારની તકનીકીથી બનાવવામાં આવે છે. શું કહે છે કે આ એક એવી વસ્તુ છે કે જે ઓનલી કેમિકલ સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ, અત્યારે પણ અને સેમ જ એ આપણે જોયું ઉપરનો જે ભાગ છે સલ્ફર નાઇટ્રેટ પોટેશિયમનો, મતલબ સેમ જ ગુણોત્તર ને સેમ જ પ્રમાણમાં પ્રોપર્ટી, સેમ જ વસ્તુ લઈ અને એનું મેન્યુફેક્ચર કરવામાં આવે છે, કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. અત્યારે આપણે મોડર્ન, જો કે આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસ સાથે ફટાકડામાં થતા પ્રકાશને રંગબેરંગી કરવું હોય તો એ હવે સામાન્ય બની ગયું છે. શું કહે છે કે અત્યારે જે છે લાઇટ, કલર અને ઇફેક્ટ હેવ બીકમ કોમન ઇન ફાયર. અત્યારે જે ફટાકડામાં આપણે લાઇટ, કલર ને બધું જોઈએ છે એ હવે એમ કે એ બનાવવું હવે સામાન્ય બની ગયું છે. In the last century, the discovery of aluminum, magnesium and titanium, which burned at high temperatures, emitting bright light, dramatically improved the brilliance of fireworks. શું કહે છે કે ઇન ધ લાસ્ટ સેન્ચુરી, મતલબ લાસ્ટ સેન્ચુરી એટલે કે એક લાસ્ટ સદીથી આપણે પાછળની સદીથી જોઈએ તો ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમની શોધ થઈ હતી. એ ત્રણ વસ્તુઓ વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર, એને એકદમ જ ઊંચા તાપમાને સળગાવવામાં આવે છે, અને હાઈ ટેમ્પરેચર પર સળગે એટલે એમિટ્સ, એ બહાર કાઢે છે અથવા ઉત્સર્જન શું કરે છે, બ્રાઇટ લાઇટ, અને એ જ એકદમ બ્રાઇટ લાઇટ મતલબ સળગે છે અને એ જ એકદમ બ્રાઇટ એકદમ પ્રકાશ બહાર ફેંકે છે. ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્ટ ઓફ ફાયરવર્ક્સ, અને એ તમે જોવા જો તો આપણને એકદમ જ નાટકીય રીતે જોવામાં આવે, ડ્રામેટિકલી એટલે નાટકીય રીતે આપણને અલગ અલગ પ્રકારના કલર દેખાવામાં આવે છે. કેમ? કારણ કે ટિટેનિયમ
મેગ્નેશિયમ અને જે એલ્યુમિનિયમ છે એને વધારે હાઈ ટેમ્પરેચર પર સળગાવવામાં આવે અને એને પછી અલગ અલગ પ્રકારના આપણને કલર જોવા મળે છે. સિમિલરલી કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ. એમ કે છે કે જે ફટાકડાની રોશનીમાં વધારો કરે છે, બરાબર. અને એ જ રીતે આપણે અત્યારે જોવા જઈએ તો એ રંગબેરંગી ફટાકડા એ નવી શોધ છે. શું છે કે સિમિલરલી કલર્સ ટુ આર રિસન્ટ ડેવલપમેન્ટ, કે અત્યારે જે આપણે કલર અલગ અલગ ફટાકડામાં જે અલગ અલગ કલર જોવા મળે છે એ અત્યારનો જ વિકાસ છે, અત્યારનું ડેવલપમેન્ટ છે. The principal colors emitters in pyrotechnics were identified after decade of research. એમ કે છે કે પાયરોટેકનિક્સમાં જે રંગોને બહાર ફેંકવાનો સિદ્ધાંત છે તે દસકાઓના સંશોધનને પરિણામે શોધાયો છે. એમ કે છે કે ટુ આર રિસેન્ટ ડેવલપમેન્ટ ધ પ્રિન્સિપલ કલર, કે ઓરિજિનલી જે ફટાકડામાં કલર છે પાયરોટેકનિક્સ આઈડેન્ટિફાઈ આફ્ટર ડિકેડ ઓફ રિસર્ચ, કે બહુ જ ડિકેડ એટલે કે દસકાઓનું જે સંશોધન કરાયું એના પરિણામે જ આપણને શોધાયો છે, એને રિસર્ચ એટલે કે શોધાયો છે. ધીસ કલર્સ આર ફોર્મ ઇન વન ઓફ ટુ વેઝ, કે આ જે કલર છે ફોર્મ એટલે કે જેની રચના કરી છે ઇન વન ઓફ ટુ વેઝ. લ્યુમિનેન્સિસ, લ્યુમિનેન્સિસ એટલે કે તેજસ્વી પ્રકાશ, અહીંયા લખ્યું છે લ્યુમિનેન્સિસ, એન્ડ ઇનકેડેસન્સ એટલે કે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ, બરાબર. એટલે અહીંયા એવું લખવામાં આવ્યું છે કે આ રંગોની રચના છે બેમાંથી કોઈ એક જ રીતે કરવામાં આવે છે. એટલે કે આપણે જોઈએ તો લ્યુમિનેન્સિસ એટલે કે એકદમ આપણને તેજસ્વી પ્રકાશ, કે જે જાતે સ્વયં પ્રકાશ થતો હોય એવું, અને એક છે ઇન્કેડેસન્સ એટલે કે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ અથવા તો અગ્નિથી જે પ્રકાશ થાય છે તે રીતે થાય છે. ઇન્કેડેસન્સ લાઇટ્સ મતલબ ઇનકેડેસન્સ લાઇટ એટલે કે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ ઇઝ પ્રોડ્યુસીસ વેન અ સબસ્ટન્સ ઇઝ હીટેડ સો મચ ધેટ ઇઝ બિગિન્સ ટુ ગ્લો. એમ કે છે કે જ્યારે પદાર્થને જે સ્વયં પ્રકાશથી અગ્નિથી જે ઉત્પન્ન થતો ઇન્કેડેસન્સ જે પદાર્થ છે એ પ્રોડ્યુસીસ એ કેવી રીતે બને છે, જ્યારે પદાર્થ ખૂબ જ બાળવામાં આવે ત્યારે અગ્નિથી પ્રકાશ ઉદ્ભવે છે. આ બે પ્રકારનું જે છે ઇન્કેડેસન્સ એ છે કે જ્યારે પ્રકાશને ખૂબ જ બાળવામાં આવે, સબસ્ટન્સ એટલે કે વસ્તુને બહુ જ હીટ એટલે કે ગરમી આપવામાં આવે પછી તેનામાં જે પ્રકાશ આવે છે અને એને ઉદ્ભવે છે. ઇઝ હીટેડ સો મચ ધેટ ઇઝ બિગિન્સ ટુ ગ્લો, અને એનાથી જ એનામાં એક તેજ આવે છે અને ગરમી ઉત્પન્ન થાય છે અને આપણને પ્રકાશ દેખાય છે. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. ઇનિશિયલી emits infrared, then red, orange, yellow, and white light as it becomes increasing hotter. એવી રીતે કહે છે કે આવી રીતે જ્યારે પ્રકાશ ઉત્પન્ન થાય પછી એમાં તેજ આવવાની શરૂઆત થાય છે અને ગરમીના કારણે જ્યારે પદાર્થ ગરમ અને પ્રકાશિત થવાની શરૂઆત કરે તો આપણને જ્યારે ગરમી એમાં નાખવામાં આવે તો ધીરે ધીરે એ પદાર્થમાં આપણને કલર દેખાવામાં આવે. તો શું કલર દેખાવામાં આવે? તો અહીંયા જોયું છે કે શરૂઆતમાં તબક્કામાં આપણને જુઓ એમ લખ્યું છે કે હીટ કોઝિસ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. તો ઇનિશિયલી શરૂઆતમાં એમિટેડ એટલે કે ઉત્સર્જન કરે છે ઇન્ફ્રારેડ, બરાબર. શરૂઆતમાં તમને એકદમ ઇન્ફ્રારેડ એટલે કે રેડ કલર જેવું દેખાશે, પછી તમને પછી રેડ દેખાશે, પછી ઓરેન્જ દેખાશે, પછી યલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિબલી હોટર, કે જેમ 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 એમ કે ગરમ થાય તેમ નારંગી, પીળો અને સફેદ પ્રકાશ જોડે છે. પહેલા રેડ દેખાય, પછી રેડ, પછી ધીરે ધીરે ઇન્ફ્રારેડ, પછી નારંગી, પછી પીળો, અને જેમ જેમ ગરમ થાય તેમ પછી છેલ્લે આપણને વ્હાઇટ પદાર્થ દેખાય છે, બરાબર. When the temperature of a fireworks is controlled, the glow of its metallic substance can be manipulated to be a desired color at the proper time. કે છે કે જ્યારે ફટાકડાનું તાપમાન નિયંત્રણમાં હોય, when the temperature of a fireworks is controlled, કે જ્યારે ફટાકડાનું તાપમાન કંટ્રોલ તો નિયંત્રણમાં હોય, the glow of its metallic substance, શું કહે છે કે જે ધાતુનો બનેલો પદાર્થ હોય એ એકદમ જ એમને કલરમાં બદલી નાખે છે. મેટાલિક સબસ્ટન્સ કેન બી મેન્યુપ્યુલેટેડ, કે એનો જે અંદર ધાતુનો બનેલો જે મેટાલિક પદાર્થ છે એને મેન્યુપ્યુલેટ ચાલાકીથી અથવા તો ધીરેથી બદલી નાખવું ટુ બી અ ડિઝાયર્ડ કલર ઓફ ધ પ્રોપર ટાઈમ. અને જ્યારે ધાતુનું બનેલું અંદર જે પદાર્થ છે એને સળગે અને એને ગરમી મળે એટલે અલગ આ ફટાકડામાં આપણે જે કલર જોઈએ છે અલગ અલગ કલર આપણને જોવા મળે છે. The principle behind fireworks is that when heat is applied to fuel, એમ કે છે fuel, the gun powder, it burns using oxygen.
એમ કહે છે કે કોઈ પણ ફટાકડાનો સિદ્ધાંત એ છે કે જ્યારે પણ એને બાળવામાં આવે, ઘન પદાર્થને બાળવામાં આવે, ગરમી આપવામાં આવે ત્યારે તે ઓક્સિજનની મદદથી સળગે છે. ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. હાઉએવર, because the fuel is packed tightly to keep the heat in the burning take places all of a sudden, it causes the characteristics loud noise. પછી શું કહે છે કે જો કે ગરમીનું તાપમાન જાળવવા માટે બળતણ ખૂબ મજબૂત પેક કરેલું હોવું જોઈએ. બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક ટાઇટલી. ગરમીનું તાપમાન ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ, કે ગરમીનું તાપમાન જાળવવા માટે જે ફ્યુઅલ છે મતલબ જે એને એકદમ ટાઇટલી બંધ કરેલું હોવું જોઈએ. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ. બરાબર, એકદમ મજબૂત પેક કરેલું બંધ હોય ને જેથી એકદમ જ જ્યારે એને સળગે એટલે અચાનક એનો ધડાકો થાય અથવા તો આપણને અવાજ સંભળાય છે. The actual manufacturing process of firework is simple. અને નોર્મલી તમે ફટાકડા બનાવવાની જે રીત જુઓ તો એ ખૂબ જ સરળ, એકદમ સહેલી છે. The raw material required are fuel, binders, oxidizers to make it burn and a few other material. કે નોર્મલી તમારે ફટાકડા બનાવવાનું એકદમ ઈઝી છે. એમાં કઈ કઈ વસ્તુ જોઈએ તો કાચા માલ તરીકે તમને એક તો બળતણ જોઈએ, બાંધવા માટે કોઈ પદાર્થ જોઈએ, એને બાંધવા માટે દોરી જો કંઈક પદાર્થ જોઈએ, અથવા આપણે જો ફટાકડામાં પેપરના ટુકડાઓથી બાંધેલું હોય છે. ઓક્સિડાઇઝર કે બાળવા માટે તમારે ઓક્સિજનની જરૂર પડે ને સળગવા માટે, ઓક્સિડાઇઝર જોઈએ. અને બીજો કેટલાક માલ આપણને જોવા એમાં જોઈએ. The ingredients are ground and mixed well. The mixture is pushed through a machine from which it comes out as long rolls or strips. શું કહે છે કે અંદરનો જે સામાન છે બરાબર એને દળીને, મિક્સર એટલે કે એને દળીને સારી રીતે ભેળવવામાં આવે છે. પછી એના મિશ્રણને યંત્રમાંથી ધક્કો મારવામાં આવે છે. શું કહે છે કે મશીન ફ્રોમ વિચ ઇઝ કમ આઉટ, મતલબ એને પહેલા તો એને દળીને સારી રીતે મિક્સ કરવામાં આવે છે. પછી એને મિશ્રણને યંત્રમાં મતલબ જેમાં ધક્કો મારવામાં આવે છે અને એને લાંબા રોલ સ્વરૂપે કે પટ્ટી રૂપે બહાર આવે અને પછી કાર્ડબોર્ડ કે સમાચાર પત્રમાં સળગાવવાની વાડ સાથે વાળી દેવાય છે. શું કહે છે, આપણે ફટાકડા જોઈએ છે જ્યારે ન્યૂઝપેપર કે બધું જ્યારે ફટાકડા ફૂટે ત્યારે ન્યૂઝપેપરના નીકળે છે તો એને એકદમ ટાઈટ બંધ કરી દેવામાં આવે છે અને પછી સ્ટ્રીપમાં એમને રોલ કરીને એકદમ કાર્ડબોર્ડમાં જાડું મતલબ પૂઠું હોય એમાં લગાવી અને પછી એને વાળી દેવામાં આવે છે. ફ્યુઝ એટલે કે વાળી દેવું. The greatest danger of pyrotechnics is that it deals with fire. પાયરોટેકનિકનું સૌથી મોટું જોખમ છે કે આગ સાથે સંકળાયેલ છે. The industry is notorious for its accidents. અને જે ફટાકડાઓની જે કારખાના હોય છે એ મોટા ભાગે અકસ્માત બાબતે બદનામ જ થયેલા હોય છે, કારણ કે ઓલવેઝ એમાં ફટાકડામાં ગમે તે આગ સાથે સળગાયેલા છે, ધીમે રહીને સળગે તો પણ ફટાકડામાં બધું સળગી જાય, એટલા માટે એમ કે બદનામ જ છે ફટાકડાના જે કારખાનાઓ છે. વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા, એ પછી ગમે ત્યાં દેશમાં કારખાનું હોય, જાપાનમાં હોય, ઇન્ડિયામાં હોય કે યુએસએમાં હોય. Though the mixture is stable, it kept cool and dry, it can catch fire if heat is accidentally applied through too much friction, sometimes or from a spark or an impact. શું કહે છે કે આ મિશ્રણને ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તે સ્થિર રહે છે, પણ મતલબ શું કહે છે કે ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય, કે ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો એ એકદમ સ્ટેબલ રહે છે. ઇટ કેન કેચ ફાયર ઇટ હીટ એક્સિડન્ટલી એપ્લાઇડ થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ્સ. એમ કહે છે કે કેટલીક વાર અચાનક એનામાં જો ઘર્ષણ થઈ જાય અને ઘર્ષણથી લાગતી આગ, તો કોઈ તણખો અથવા તો કોઈ તો તેની અસરથી લાગતી આગને તે પકડી લે છે. ફટાફટ જો સહેજ ઘર્ષણ થાય કે સહેજ આગ લાગે તો એ આ વસ્તુ એને ફટાકડા એને પકડી લે છે. ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓન એન ઇમ્પેક્ટ, અને મતલબ એટલું પકડી લે છે કે એને તરત જ આગ લાગી જાય. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર, અને વૈજ્ઞાનિકો ફટાકડાઓને વધુ સુરક્ષિત બનાવવાની રીતો પણ શોધી રહ્યા છે. ઇન ઇન્ડિયા, ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટન્ટ ફ્રોમ ચાઇના. ભારતમાં ફટાકડા ચીનથી મતલબ ઇમ્પોર્ટેડ, ચીનથી આયાત કરવામાં આવે છે. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીસ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ્ડ, અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ જે આયાત છે, ઇમ્પોર્ટ છે એ બંધ કરી દેવામાં આવ્યું. એન્ડ ધ સેફ્ટી મેચિસ પ્રોડ્યુસર ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ બિગન્સ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. અને પછી જ્યારે બીજા વિશ્વયુદ્ધ પછી ચાઇનામાંથી ઇમ્પોર્ટ બંધ કરી દેવામાં આવ્યું ત્યારે તમિલનાડુ નજીક શિવાકાશીમાં આવેલા
દિવાસળીના ઉત્પાદકો દ્વારા દિવાળી માટે ફટાકડા બનાવવાનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું. In 1992, in 1992, the country used about 60 crores worth of fireworks and 60 to 70% of this came from શિવાકાશી. એમ કે છે કે 1992માં દેશમાં આશરે ₹60 કરોડના ફટાકડા વેચાયા હતા. 1992માં દેશમાં આશરે ₹60 કરોડના ફટાકડા વેચાયા હતા અને તેમાંથી 60 થી 70% ફટાકડાઓનું ઉત્પાદન ક્યાં કરવામાં આવ્યું હતું? શિવાકાશીમાં કરવામાં આવ્યું હતું. In Shivakashi, fireworks are manufactured in a number of small units. શિવાકાશીમાં કેટલાક નાના યુનિટમાં ફટાકડાઓ બનાવવામાં આવે છે. 3 months before the festival is the busiest time for these units. તહેવારના 3 મહિના પહેલાના સમયમાં યુનિટમાં ખૂબ જ કામ રહે છે. Fireworks are transported to every nook and corner of the country. નૂક એટલે કે ગલી થાય. નૂકનો મતલબ થાય ગલી, કે આ ફટાકડા છે દેશના દરેક વિસ્તારમાં અને ગલીએ ગલીએ પહોંચાડવામાં આવે છે. એટલે નૂક એટલે કે ગલી અને ખૂણે. The working condition of these units are however far from satisfactory. અને કહે છે કે જો કે અહીંના કામનો માહોલ સંતોષજનક હોતો નથી, મતલબ ડરાવનો હોય છે. There are very few testing facilities for quality or uniformity. એકરૂપતા કે અહીંના કામનો માહોલ સંતોષજનક નથી. અહીંયા માલની ગુણવત્તા અને એકધારા માલની ચકાસણી માટે ખૂબ ઓછી સુવિધાઓ છે. એમ કે છે કે યુનિફોર્મિટી એકરૂપતા, કે એક જ જેવો માલ રહે, મતલબ વસ્તુઓ ચકાસીને કે આટલો જ રેશિયો ને આટલો જ ભાર હોવો જોઈએ, ગુણની જે ચકાસણી હોય તેને માટે સુવિધાઓ બહુ ઓછી છે. This is why we hear of accident in Shivakashi year after year. અને આ જ કારણે આપણે જોઈએ છે કે શિવાકાશીમાં જે ફટાકડા બનતી ફેક્ટરીઓ છે એમાં અવારનવાર વારંવાર એક્સિડન્ટ થતા હોય છે. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. અહીંયા જોઈએ છે કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન, કે આપણને કોઈ પણ જાતની માહિતી મળવી ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક, કે ફટાકડા કેવી રીતે બને છે અથવા ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે થાય છે તેની માહિતી ભાગ્યે જ મેળવી શકાય છે. કેમ? બીકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ, કે કારણ કે દરેક વ્યક્તિને આ માહિતી આપવી એ સુરક્ષિત નથી, એટલા માટે. Only a very few reliable person are taught this art. રિલાયબલ એટલે કે વિશ્વસનીય વ્યક્તિઓ, કે મતલબ આમાંથી ફક્ત કેટલાક વિશ્વસનીય માણસોને જ આ કળા શીખવાડવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ. ઘણા દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવાની પરવાનગી હોતી નથી. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લે સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડ. એમ કે છે કે ફક્ત સામાજિક પ્રસંગોએ કે ચોક્કસ સંસ્થાઓ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ એટલે કે છે કે ચોક્કસ સંસ્થાઓ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ, કે જેમાં નિષ્ણાતની મદદથી જ આર એલાઉડ, કે ફટાકડા બનાવવાની મંજૂરી અપાય છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લે. એમ કે છે કે આ પ્રકારના જાહેર પ્રદર્શનોમાં પણ મોટા પાયે સુરક્ષાની તકેદારી રાખવામાં આવે છે. કેટલાક દેશોમાં એક તો ફટાકડા બનાવવાની પરવાનગી નથી, અને જો આપવામાં આવે છે તો એમને એક્સપર્ટ દ્વારા અને એમને સેફટીને ધ્યાનમાં રાખીને જ મતલબ એને ફટાકડા બનાવવાની મંજૂરી અપાય છે. તથા જાહેરમાં પણ પ્રદર્શનો પણ મોટા પાયે સુરક્ષાની તકેદારી રાખીને ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. એમ કે છે કે આપણે ભારતમાં બાળકોને પણ ફટાકડા ફોડવાની અથવા રમવાની છૂટ આપવામાં આવે છે, પણ આપણે એનું સુરક્ષાના અથવા નિયમોનું પાલન કરવું જરૂરી છે, ધ્યાન રાખવું જોઈએ, અથવા તો કોઈ મોટાઓના ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ, કે મોટાઓના નિરીક્ષણ હેઠળ ફટાકડા ફોડે એ ધ્યાન રાખવું જરૂરી છે. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લીટ વિથ કેર, કે ફટાકડાને એકદમ કાળજીપૂર્વક પકડવા જોઈએ અને સુરક્ષિત સ્થાને રાખવા જોઈએ. શું કહે છે કે શુડ બી સ્ટોર, એને રાખવા જોઈએ, સ્ટોર કરવા જોઈએ. હેન્ડલ એન્ડ લીટ વિથ કેર, એકદમ સુરક્ષિત રીતે ને સુરક્ષિત સ્થાને રાખવા જોઈએ. They should never be stored on unpacked near a flame, gas cylinder or heater. શું કહે છે કે તેને કોઈ ક્યારે આગની જ્વાળા કે ગેસ સિલિન્ડર કે કોઈ પણ સળગતી વસ્તુની નજીક ખુલ્લા મૂકવા જોઈએ નહીં.
One should never wear long, loose clothes or nylon clothes when lighting crackers. એમ કહે છે કે જ્યારે તમે ફટાકડા ફોડતા હો એ વખતે ક્યારે પણ તમારે લાંબા ઢીલા અથવા તો નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. એમ કહે છે કે ફટાકડાનો જે પાવડર છે એ પણ ઝેરી હોવાથી ક્યારે તેને ખિસ્સામાં કે હાથમાં ખુલ્લો રાખવો જોઈએ નહીં. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર એવર બી લિટ ઇનસાઇડ અ હાઉસ. એમ કહે છે કે જ્યારે ફટાકડાને ક્યારે પણ ઘરમાં ફોડવા જોઈએ નહીં. લિટ એટલે કે ક્યારે પણ ફટાકડાને ઘરમાં ફોડવા જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક્સ વેન યુ આર લાઇટિંગ ઇટ એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. એટલે ફ્રાઇટન મીન્સ કે કોઈ પણ વ્યક્તિને ડરાવવું. એટલે કે છે કે ફટાકડાને સળગાવતી વખતે તેની ઉપર ક્યારે નમવું નહીં. શું કહે છે કે નેવર બેન્ડ ઓવર અ ફાયર, કે જ્યારે તમે બેન્ડ એટલે કે વળવું, ક્યારે પણ તમારે ફટાકડાને સળગાવતા વખતે એના ઉપર વળવું જોઈએ નહીં. વેન યુ આર લાઇટિંગ ઇટ એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ફોર ફ્રાઇટન પીપલ. અને ફ્રાઇટન એટલે કે ડરાવવું, ક્યારે પણ ફટાકડાનો ઉપયોગ લોકોને ડરાવવા માટે પણ કરવો જોઈએ નહીં. If in spite of being careful you do get a burn, go to a doctor instead of applying oil or ointment. એટલે કે ointment એટલે કે મલમ થાય. કે કદાચ આટલી બધી કાળજી રાખ્યા પછી પણ જો ક્યારેક તમે આટલું કેરફુલ રહ્યા પછી પણ યુ ડુ ગેટ અ બર્ન, જો તમે બળો છો ક્યારેક, તો ગો ટુ ડોક્ટર, તમે ડોક્ટર પાસે જાઓ છો ઇન્સ્ટેડ ઓફ કે ઘરે જ કેમ કે તેલ લગાવો કે મલમ લગાવો એના કરતાં તમારે ડોક્ટર પાસે જવું જોઈએ. With care and consideration, we can make our favorite festival a much safer. With care and consideration, કાળજી અને consideration એટલે કે સજાગતા સાથે we can make our favorite festival a much safer one. કે આપણે આપણો જે ફેવરેટ દિવાળીનો જે ફેસ્ટિવલ છે એને વધારે સુરક્ષિત રીતે ઉજવી શકીશું. તો આપણે અહીંયા આપણો લેસન કમ્પ્લીટ થાય છે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા યુનિટ સાથે મળીશું.